હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે આ વિઝિબિલિટી મોડિફાયર વિશે જોયું હતું, જેમાં લાસ્ટમાં પ્રોટેક્ટ અને પ્રાઇવેટ વિશે ડિસ્કશન કર્યું હતું. હવે એના પછીના ટોપિકમાં જશું. અહીંયા તમને પબ્લિક અને પેકેજ મેથડ દ્વારા પ્રાઇવેટ વેરિયેબલ એક્સેસ કરવાનો એક પ્રોગ્રામ અહીંયા આપેલો છે, જે તમારા બુક્સમાં આપેલો જ છે. શું કીધું છે? પબ્લિક અને પેકેજ મેથડ દ્વારા પ્રાઇવેટ વેરિયેબલને એક્સેસ કરવા. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાઇવેટમાં આપણે લેન્થ અને વિથ નામના વેરિયેબલ લીધા છે, જેને આપણે પબ્લિક અને પેકેજ મેથડ દ્વારા ઉપયોગમાં લેવાના છે. જુઓ, આ મેથડ છે આપણી રેક્ટેંગલ અને આ એરિયા ડિસ્પ્લે. ઓકે, જુઓ અહીંયા તમે લેન્થ માં એક્સ અને વાય તરીકે લીધા છે. જુઓ, લેન્થ બરાબર એક્સ છે અને વિથ બરાબર વાય છે. એટલે પબ્લિક અને પેકેજ મેથડમાં આપણે પ્રાઇવેટ મેમ્બરને એક્સેસ કર્યા છે, એનો મતલબ એનો ઉપયોગ કર્યો છે. હવે છે એક્સેસ અને મ્યુટેટર મેથડ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આમાંથી MCQ ઘણીવાર બોર્ડમાં પૂછાય છે. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ, ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તો તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને શું કહેવા માગે છે કે કોઈ પણ ડેટાને તમે પ્રાઇવેટ ઘોષિત શું કામે કરો છો? તો કે બીજી વ્યક્તિ તેનો ઉપયોગ ડાયરેક્ટ સીધો કરી શકે નહીં, અથવા તો એમાં સીધો ફેરફાર કરી શકે નહીં. તેની સામે આપણે રક્ષણ મળે એટલે આપણે મેથડ કે ચલને પ્રાઇવેટ ઘોષિત કરીએ છીએ. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ. યાદ રાખો, જો આપણે આ ડેટાનો ઉપયોગ ખાલી આપણે અન્ય વ્યક્તિને ઉપયોગ જ કરવા આ ડેટા દેવા હોય તો આપણે કઈ મેથડનો ઉપયોગ કરશું? એક્સેસર મેથડ. જો આપણે આ ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે કઈ મેથડનો ઉપયોગ કરશું? મ્યુટેટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, ખાલી તમારે ડેટાને અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં માન્ય રાખવું હોય તો એક્સેસર મેથડ, અને આ ડેટામાં ફેરફાર કરવા અન્ય વ્યક્તિને માન્યતા રાખવી હોય તો આપણે કઈ મેથડ ઉપયોગ કરશું? મ્યુટેટર. એટલે ટૂંકમાં એકમાં શું કહેવા માંગે છે કે ડેટાનો ઉપયોગ આપણે અધર વ્યક્તિને ઉપયોગ કરવા, ખાલી આપણે એને ઉપયોગ કરવા જ આપીએ છીએ, એ એક્સેસર મેથડ. અને બીજામાં છે ડેટામાં ફેરફાર કરવા આપણે આપીએ છીએ અન્ય વ્યક્તિને, એ આપણી કઈ મેથડ છે? તો કે મ્યુટેટર મેથડ. હવે યાદ રાખો, મ્યુટેટર મેથડ અને એક્સેસર મેથડમાં અનુક્રમે ગેટ અને સેટ લખવાની મેથડ છે. જુઓ, માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેને પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ. એક્સેસર મેથડ આપણી ગેટ અને મ્યુટેટર આપણી સેટ. એટલે એનો એક્સેસર માટે આપણે ગેટર અને મ્યુટેટર માટે આપણે સેટર તરીકે ઉપયોગ કરશું અથવા એને ઓળખીશું. હવે જુઓ, તમને બુક્સમાં 8.11નું એક્ઝામ્પલ આપ્યું છે. 8.11નું એ કોડિંગ જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં તમને શું કહે છે? હમણાં જ કીધું આપણે, નામના પ્રથમ અક્ષર કેપિટલ. જુઓ, એમાં આપણી ગેટર મેથડ છે, જે ગેટ લેન્થ અને ગેટ વિથ. લેન્થમાં 8 કેપિટલ છે, વિથમાં W કેપિટલ છે, જે આપણો મેથડનો ઉપયોગ કર્યો છે. બરાબર. જો આપણે ચલ લેન્થનો પ્રકાર બદલીશું તો અન્ય વપરાશકર્તાથી છૂપું રહેશે. તે એક્સેસર મેથડ ગેટ લેન્થના અમલીકરણ ફક્ત અસર કરશે, એટલે કે એ ખાલી આપણે વાપરવા જ દેવાનો છે. ઓકે. બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે ગેટર મેથડ વાપરવી જોઈએ. ઓકે. જ્યારે વાંચવાની જ પરમિશન આપવાની છે, એટલે ખાલી આપણે અન્ય વ્યક્તિ દ્વારા એનો શું ઉપયોગ જ કરવા આપણે એને દેવાનો હોય ત્યારે ગેટર.
જો આપણે અન્ય મેથડને ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા ઈચ્છતા હોય તો આપણે કઈ મેથડ ઉપયોગમાં લેશું? સેટર. એટલે તો કે વાપરવાની સાથે તમારા ડેટામાં ફેરફાર કરવાની પણ પરવાનગી આપણે આપીએ છીએ. જો ઉદાહરણ આપ્યું છે સેટ લેન્થ. ઓકે, એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેળવી જરા મુશ્કેલ જણાય છે, કારણ કે આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે આપણે ગેટ અને સેટ મેથડ લખવી પડે. આ નાની અગવડ આપણે સરળતાથી કોડને ફરી વાપરવાની અને જાળવણીની ભેટ આપશે. ઓકે, ટૂંકમાં એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડમાં વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે કે જે ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખતા હોઈએ એને એક્સેસર મેથડ કહેવાય, અને ડેટામાં ફેરફાર કરવાની જે આપણે અન્ય વ્યક્તિ દ્વારા છૂટ મળે તેને મ્યુટેટર મેથડ કહેવાય. એને ગેટ અને સેટ મેથડ દ્વારા લખી અથવા તો એને ગેટર અને સેટર, એક ખાલી વાપરવાની છૂટ આપશે, એક આપને એમાં ફેરફાર કરવાની પણ છૂટ આપશે. હવે છે ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ઇનહેરિટન્સના ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા પૂરી પાડે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઇનહેરિટન્સ આપણે હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. આપણે આગળ ભણી ગયા ઇનહેરિટન્સ એટલે વારસો. બરાબર, જે ડેટા આપને વારસામાં મળતા હોય એ બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ હોય તો કે ઇનહેરિટન્સ. યાદ રાખો, ઇનહેરિટન્સમાં બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ હશે? ઇઝ અ. જો એક સરસ ઉદાહરણ આપ્યું છે, ક્લાસરૂમ એ એક રૂમ છે અને સ્ટુડન્ટ એ એક પર્સન છે. અહીં રૂમ અને પર્સન એ બે કેવા છે તો કે પેરેન્ટ ક્લાસ છે, અને ક્લાસરૂમ અને સ્ટુડન્ટ એ આપણા ચાઇલ્ડ ક્લાસ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? શું છે? જો ક્લાસરૂમ એ એક રૂમ છે અને સ્ટુડન્ટ આપણો પર્સન છે, તો કે રૂમ અને પર્સન આપણા પેરેન્ટ ક્લાસ છે, અને ક્લાસરૂમ અને સ્ટુડન્ટ આપણા ચાઇલ્ડ ક્લાસ છે, એટલે આપણા સબ ક્લાસ છે. ચાલો, પેરેન્ટ ક્લાસને આપણે સુપર ક્લાસ, મેઇન ક્લાસ અથવા તો બેઝ ક્લાસ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે સુપર ક્લાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. એ જ રીતે ચાઇલ્ડ ક્લાસને આપણે સબ ક્લાસ, એક્સટેન્ડેડ ક્લાસ પણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? નીચે તમને બીજી વસ્તુ સમજાવી છે. જુઓ, બે ક્લાસ વચ્ચે આપણે ઇનહેરિટન્સમાં કેવો સંબંધ હશે તો કે ઇઝ અ. બરાબર, જેમાં ઇનહેરિટન્સ રિલેશનશિપ હશે. ઓકે, જેમાં સુપર ક્લાસમાં રાખવામાં આવેલા બધા વેરિયેબલ કે મેથડ આપણે સબ ક્લાસમાં ઉપયોગમાં લેશું. ઓકે, જો અહીં કીધું છે રૂમની જેમ ક્લાસરૂમમાં પણ લેન્થ વિથ હાઇટ અને નંબર ઓફ વિન્ડો જેવા ચલ છે, તેમાં આપણે બ્રાન્ચીસની સંખ્યા અને બ્રાન્ચીસની વિદ્યાર્થીઓ સમાન ક્ષમતા પણ છે. આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે. એનો મતલબ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં કોને મળશે તો કે સબ ક્લાસને. તમને મેથડ પણ ક્લાસરૂમની ડિસ્પ્લે કરી છે, શો, ડિસ્પ્લે, ગેટ સીટ્સ. ઓકે, જો તમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એક ડાયાગ્રામ આપ્યો છે ઇનહેરિટન્સનો. ક્લાસરૂમ નામનો આપણો ક્લાસ છે, રૂમ નામનો આપણા પેરેન્ટ ક્લાસમાંથી આવેલો છે. ઓકે, જે તીર જાય છે તે સબ ક્લાસથી સુપર ક્લાસ તરફ જાય છે. ઓકે, તો આપણો સુપર ક્લાસ કયો હશે તો કે રૂમ, સબ ક્લાસ કયો હશે તો કે ક્લાસરૂમ. ઓકે, હવે સુપર ક્લાસ અને સબ ક્લાસના ઇન્સ્ટન્સ આપ્યા છે આપણે વેરિયેબલ. ઓકે, એનો ચાર્ટ તમને આપેલો છે. જુઓ, આ આપણા
એટ્રીબ્યુટ્સ છે આપણા ચલ છે, આમાં તમે કિંમત નાખેલી છે. ઓકે, ક્લિયર. જો સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્સ વાપરવામાં આવે છે. હવે આપણે હયાત ક્લાસરૂમનો ઉપયોગ કરીને સબ ક્લાસમાં ક્લાસરૂમ બનાવીએ. હયાત ક્લાસરૂમ કોડ લિસ્ટ 8.2માં દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બુક્સમાં જુઓ, કોડિંગ આપેલું છે 8.2નું. એમાં જુઓ શું કહે છે. સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની અંદર આપણે કયો ચાવીરૂપ શબ્દ યાદ રાખશું? એક્સટેન્સ. વારંવાર વિદ્યાર્થી મિત્રો આ MCQ પૂછાય છે. સબ ક્લાસ બનાવવા માટે કયો ચાવીરૂપ શબ્દ હશે? તો કે એક્સટેન્ડ. હવે આપણે સુપર ક્લાસના પ્રોટેક્ટ મેમ્બર આપેલા છે. ફર્સ્ટ તો કે સુપર ક્લાસ એટલે તો કે આપણો મેઇન ક્લાસ. ઓકે, આપણો પેરેન્ટ ક્લાસ. હવે એમાં જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક્સેસ મોડિફાયર જોઈ ગયા. કેટલા છે? 4. પ્રાઇવેટ, પેકેજ, પ્રોટેક્ટ, ઓકે, અને પબ્લિક. હવે એમાં આપણે વિઝિબિલિટીના વિષય ઉપર આપણે આગળ જોયું. એમાં ઇનહેરિટન્સમાં પ્રોટેક્ટ મેમ્બરને પ્રાઇવેટ મેમ્બર તરીકે આપણે ઉપયોગમાં લેવાના છે. જો રૂમ નામના ક્લાસના ઇનહેરિટન્સ વેરિયેબલને આપણે બદલીને પ્રોટેક્ટ કરી દેવાના છે. જો અહીંયા તમને દેખાય છે આપણા વેરિયેબલ છે લેન્થ, વિથ, હાઇટ. ઓકે, અહીંયા આપણે પ્રોટેક્ટ કર્યા છે બાય નંબર ઓફ વિન્ડો.